યુટ્યુબ ફેમિલી કેમ છો? જય દ્વારકાધીશ. તમે બધા હેપી? તો અમે પણ હેપી. અને સવારમાં જો અમે 10 વાગ્યા અને અમે નવરા પણ થઈ ગયા છીએ. મેં તમને શોર્ટ વિડીયોમાં કીધું હતું ને કે મારા સાસુ આવેલા છે, તો અત્યારે તો છે નહીં એટલે નહીં બતાવું, કેમ કે અમારે બહાર જવાનું હતું ને, ગલતેશ્વર જવાનું છે. કાજીનલ ગલતેશ્વર જવાનું છે ને, તો બા ને એ તો બધા રેડી થઈને સવારમાં 8 વાગ્યામાં નીકળી ગયા. અને અમારે ગાડીમાં જવાનું હતું ને, તો રાસ કહે કે થોડાક મોડેકથી જઈશું એમ, કેમ કે ટુ વ્હીલમાં પછી કંઈ બહુ વાર તો લાગે નહીં. એટલે પાછા કામરેજથી મારા ભાઈને એ લોકો આવવાના છે, તો અમે બધાય સાથે જ આવવાના છીએ. મારા ભાભીને મેં ઓર્ડર કર્યો, તો જો રાજ આવે ને એટલે હમણાં રેડી થઈ જાય. મારે જે કપડાં પહેરવાના હતા ને એ પાછા ફિટિંગ કરવાના બાકી હતા, તો રાજને મેં કુર્તી આપી છે, એ ફિટ કરાવીને લાવે ને પછી હમણાં પહેરવાની છે. તો આવે એટલે પછી જાવી અને તમને ત્યાં જઈ અને પછી બતાવીએ કે જીનલ કેમ નાય છે, એ હું તમને બતાવીશ. જીનલ નાવાની છે ને તો બતાવીશ કઈ રીતના નાય છે એમ. જોઈ જીનલ નાય છે કે નહીં. તો જો રાજ આવી ગયા છે અને મારી કુર્તી લઈને આવ્યા. જો મેં ફિટિંગ કરીને પહેરી લીધી, કેવી લાગે છે. બસ આખી નથી બતાડવી. અને હવે એમાં નીકળવું છે, કેમ કે 11 વાગી ગયા છે, મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. તો હાલો મળવી ગલતેશ્વર જઈને દર્શન કરાવી મહાદેવના. તારે કઈ કહેવાનું છે? એને કાંઈ નથી કહેવું ને, ઓલરેડી મોડું થઈ ગયું છે, તો ત્યાં જઈને મળવી. હવે હાલો બધા ગલતેશ્વર. રાજને નાવાનું નથી અને જીનલને હાસવાની છે. અમે પહોંચવા આવ્યા છીએ અને રસ્તામાં છીએ જે અહીંયા રાજ માવો લેવા ઊભા છે. જો તડકો બહુ થઈ ગયો છે, જીનલ ગાડી પર હોઈ ગઈ છે. અહીંયા કામરેજ ઉતરી ગયા છે, કામરેજથી થોડુંક દૂર છે. હવે જો કેટલું આઘું છે? એવું થોડુંક છે ને? હા બસ હવે થોડુંક આઘું છે. 5 મિનિટ થશે પહોંચતા. 5 મિનિટ થશે કે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને તડકો હાલે. જો ગલતેશ્વર પહોંચી ગયા અને હવે અંદર જાવી છે. ઓલા લોકોને પેલા ગોતવાના છે, જે અમારી વાટ જોતા હતા ને એને. ક્યાં હશે એ? અમારી પેલા પહોંચી ગયા હતા, અમે મોડું થઈ ગયું તો થોડીક વાર લાગી. તો હવે ક્યાંક ગોતવી મળી જાય. આ છે મહાદેવ. ક્યાં છે? મળી ગયા. જો અમે છે ને ગોતતા હતા ને મળી ગયા. ક્યારના બેઠા અહીંયા? તમને ફોન કર્યો તો હું બેઠી, ઓલા બધા તો તમે નાવો મળો. એ ગયા અંદર નાવા ગયા. આડે પૈસા દેવા છે. મજા આવી. જો બધા નાવા અડધા વહી ગયા છે ને, હવે અમારે નાવા જવાનું છે. 50 રૂપિયા ટિકિટ છે ને. હા 50 રૂપિયા નાવા જવાનું છે. કપડા જો લાવ્યા છે, રીંગું લાવ્યા છે નાવા. 50 રૂપિયા નાઈ લેવાનું. આ મહાદેવ દર્શન કરી લેજો. મસ્ત છે બધું અહીંયા. અમારા ભાઈ ની મારા ભાભી ની છે. ચાલો કાંઈ નહીં, હમણાં અંદર જાવીને પછી આપણે મળવી. અંદર નાવા પાછા ફોનનું ધ્યાન રાખવું પડે ને, ફોન ક્યાં મૂકો એટલે બ્લોક થોડોક વધારે શૂટ નહીં થાય, ઓછો થશે. અને અંદર જઈને મળવી. લેવા શું? મારા ચશ્મા ઘરે ભૂલાઈ ગયા. જો તારા આપજો પહેરવા. મને લાઈટ પહેરવા દે કેવા લાગે ને ચશ્મા? જીનું પહેરાય. જીનું દેતો. જીનું ને હારા લાગે કા? જીનું જમે પહેર લીધા. જીનો તમે પહેર લીધા કે? હા જીનું કેવા લાગે? જો હાલો જો આવી ગઈ છે ટિકિટ. કેટલા? 7 લખાઈ ગઈ. 7 લાય ને માય ગયા પતાય. નાના છોકરાની લે, 5 વર્ષના હોય ને લે ને. જીનો હાલ. જીનો હાલ. નાવડા રે. હા નાવડામાં લાવે રેતી એમ ને? ના નાવડા વચ્ચે હાલે. આ ડમ્પર વાળા છે એને પૂછો. ત્યાં સામે ગાડીઓ ભરાય ને, ત્યાં રેતી સાળે ની નીકળે. ત્યાં જે પછી મશીનથી ભરાય બધું. કેવું ઠંડુ પાણી તાપીનું. બધાય કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હવે જવાનું છે નાવા અને મારા સાસુને કપડાં પહેરાવ્યા છે.
લીધા ને આને મારા ભાભીના પહેર્યા, મારા ભાભીએ મારા પહેર લીધા. એટલે હળવા હોય ને તો મજા આવે. સાડી પહેરીને તો નાવાની જ મજા ન આવે. તો હાલો હવે સારી પણ ટ્રાફિક બહુ છે, ટ્રાફિક અજબાય છે. બે બેસી ગયા છે બહાર. હા ઘડી ખાવી ટ્રાફિક બહુ થઈ ગઈ છે ને એટલે પછી મજા નથી આવતી. વોટર પાર્ક બધી જગ્યાએ ટ્રાફિક છે, નાના પુલમાં મોટા પુલમાં બધે જો મજા આવી. આવો ને બહાર નીકળે ને પછી બહાર આવી બધા જો કપડાં બદલી નાખ્યા છે, નાઈન મૈયા છે બહાર બધા. આ જો મસ્ત ડોમ જેવું છે, પેલા હતું ને હવે થઈ ગયું છે. આ બધે જો સાયો મસ્ત પવન આવે છે. અહીંથી જો આ નજારો દેખાય મસ્તીનો, બધા નાતા હોય ને. મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો. કા લાગી ને ના નહીં એ જીનો જીનો આને શું કહેવાય? અને બટેટા. ચાલો બધા ખાવા આવી જાવ. શું આપું? સમોસા છાશ પીવી કે પછી થોડા? નહીં મને ચાખવા દે. બધા હાથે સોડા માર છાશ ખાવાની. બસ જો જમીન હવે આ મસ્ત પવન ખાવા બેઠા સીવી ને હવે ઘરે જવાનું નક્કી કર્યું છે. ઘરે વહી જવું કે બેહવાનું થઈ જાય, રાડો પવન ખાવાનો પછી જવાનું. ઊંઘ આવવા મળી. ખાઈ લીધું ને એટલે ઊંઘ આવે છે. તું બોલ કઈક. ઊંઘ આવે છે. કોઈ જ આવી ઘડી કાંઈ આમ. આ ખાવાનું એટલું ભૂખ લાવી હતી ને ત્યાં ખાય એટલે હવે છે ને મસ્ત પવન આવે છે અને નાય ને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા કા બરોબર. સબસ્ક્રાઈબર છે અમારા. લાવ હું આને થોડી સેફટીમાં લઈ લઉં. મજા આવે. નાવા આવ્યા હતા તમે અહીંયા? નાવા આવ્યા હતા. મજા આવી નાવાની? નામ પૂછ, એનું નામ પૂછ. હા શું નામ છે તમે? ઓલી દીદી તારું? કાવ્યા. કાવ્યા નામ મારું ફેવરિટ છે. જો કાવ્યા, મને કાવ્યા નામ બહુ ગમે હો. હા જો સબસ્ક્રાઈબર થઈ ગયા. ગોતતા ગોતતા વિડીયો ના એ નાઈ ને ખાતા છે ને તો ખાતા સાથે મારો વિડીયો જોતો. બધી એ ખરખી છે કે આમ જો આ જો પેલા ખાઈ જાય ખાવા. હાલ બધા ક્વોલિટી ખાવા. બધાને ઉતારો છો? ખાવાનો સમય નથી ત્યાં પાછી આ લઈ આવ્યા. આ કઈ કહેવાય? વચ્ચે જ લેવું તો મસ્ત ગુલ્ફી ખાઈ લીધી છે અને હવે અમારે ઘરે જવાનું છે ગલતેશ્વરથી. અને અહીંથી સીધું હવે મારા ભાઈના ઘરે કામરેજ જવાનું છે. એટલે જાનો હવે ટાઈમ થઈ ગયો છે જવાનો. વાતાવરણ એવું છે કે જવાનું મન થાય એવું છે નહીં, પણ તોય હવે જવું પડશે ઘરે. કેમ કે વાગી ગયા છે 4 વાગી ગયા છે. હા 4 વાગી ગયા છે ને હવે અમે ઘરે. હા તું શું કરો? ઘરે કોને આવવાનું છે? ઘરે આવવાનું છે જેનું ચાલો તો મળવી ઘરે જઈને. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અને ગરમ થઈ ગઈ ને ગાડી? ગરમ તો થવાની જ હતી કેમ કે અહીંયા મૂકી ત્યારે સાયો હતો, પણ હવે તડકો આવી ગયો. આ ટિકિટ રાખવી પડે નકર ગાડી બહાર ન જવા દે ને. ફોરી બોરી રાખવું એમ. હા આવી ટિકિટ રાખવાની. કાં આપી હોય તો ટિકિટ ખાલી 10 રૂપિયા છે. 10 રૂપિયા છે ને પાર્કિંગના 10 ખાલી. સારું કહેવાય 10 રૂપિયામાં. પેલા નહોતી કાં હવે ટિકિટ થઈ ગઈ. જવા દે ને. થેન્ક યુ હો ભાઈ. ચાલો તો જો ઘરે પોગી ગયા છે ને મસ્ત મારા ભાઈના ઘરે આવીને જીનલને તો રમવા મળ્યા છે. જો ગાડી આગે છે જો આ મસ્ત મજા આવે વાતાવરણ. હવે અમારે અહીંયા હાથ સુધી રોકાવાનું છે. કાં રોકાવાનું છે કાન લઈ જવાનું.
જવાનું ખાઈને લઈ જવાનું કામે કાલ કામે જવાનું છે એટલે અહીંયા જમીન પછી બાજુ આજે ઘરે પાછી વહી એટલે જવાનું બધાને. છે તો ચાલો બધાને હવે જય દ્વારકાધીશ ફેમિલી, કેમ કે હું થાકી ગઈ છું અને હવે વિડીયોનો એન્ડ કરું છું કેમ કે આજે તો બહુ નાઈ નથી પણ તોય અહીંથી થાકી ગયા. તો હવે મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ, ટાટા યુટ્યુબ ફેમિલી.